ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ બન્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળની સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામા માટે 4 ડોમની વ્યવસ્થા કરાઈ છે, જેમાં ડોમમાં પ્રત્યક્ષ યાત્રાળુઓના રજીસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે. 4 વિશાળ ડોમમાં ટોયલેટ, પીવાનું શુદ્ધ પાણી, ગરમ પાણી, પથારી, આરોગ્ય સુવિધા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિશ્રામ ડોમમાં યાત્રાળુઓ માટે બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઇનેટિઝિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિશિયન વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક ક્રશર સહિતના તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. યાત્રિકો માટે રહેઠાણ, પાણી, ખોરાક, આરોગ્ય સહિતની તમામ સેવાનો વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જે માટે તેમણે સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો છે. મારું નામ ગીતાબેન, અમે પાલનપુરથી આવીએ છીએ ચાલતા. અહીંયાની સુવિધા બહુ સરસ લાગી. અમે પગપાળાથી અહીંયા આવીએ છીએ. રહેવાનું, જમવાનું સુવિધા બધી સારી. શ્રીનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર એમનો. મારું નામ ઠાકોર આનંદ છે. હું ગાંધીનગરમાંથી શેરતા ગામથી આવું છું. હું છેલ્લા 1997થી આવું છું, પણ આ તંત્રના કેમ્પમાં હું ફર્સ્ટ ટાઈમ સ્ટે કર્યો છે અને અહીંયા ઘણી એવી સરસ સગવડ છે. સગવડ એટલે તમે ના પૂછો વાત. સેફટી છે, પીવા માટે સ્વચ્છ પાણી છે, શૌચાલય છે, પંખાઓની સુવિધા છે અને અહીંયા સૌથી વધુ સારામાં સારી એક વસ્તુ છે કે સ્વચ્છતા ખૂબ સરસ છે. અને અહીંયા જે લોકો ઊંઘ્યા છે એ લોકો બેફિકર થઈને ઊંઘ્યા છે, કેમ કે અમને અહીંયા કોઈ અસામાજિક તત્વો દ્વારા ચોરી કે કોઈ અનબનાવ બનવાનો કોઈ એ જ નથી. અને હું અહીંયા આવ્યો છું તો તંત્રની અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને મેં બધા પણ આભારી છે. અમારો પરિવાર અહીંયા સ્ટે કર્યો તો કહે છે કે 5 સ્ટાર હોટેલ જેવી સુવિધા છે. અમને ખૂબ સારું લાગ્યું. ધન્યવાદ. જય અંબે. આપ સૌ જાણો છો તે મુજબ ભાદરવી પૂનમ મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ યાત્રિકો માટે વિશ્રામ સ્થળ નક્કી કરવામાં આવેલા છે. માન્ય કલેક્ટર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અંબાજીથી હળાદ રોડ ઉપર 6, અંબાજીથી દોતા રોડ ઉપર 6, અંબાજી ગામમાં હંગામી મંડપ 6, અંબાજી ગબ્બર રોડ ઉપર 2 અને કાયમી પાકા અલગ અલગ ગામોમાં 13 વિસામાનું આયોજન થયેલ છે. આપને જણાવતા આનંદ થાય છે કે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા, ટોયલેટ, સૂવા માટે બેડ, શુદ્ધ પાણી, ગરમ પાણી, વોટરપ્રૂફ મંડપ, સાથે સાથે કોઈ પણ પ્રકારની ચોરીનો ભય ન રહે અને યાત્રિકો જ્યારે થાકી પાકીને આવ્યા હોય અને આરામથી સૂઈ શકે તે માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા, સંપૂર્ણ જાણે ઘરે પોતે આરામથી સૂતા હોય એ ટાઈપની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.